Hello students, Standard 5 subject English Grammar and Composition. વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરમાં યુનિટ 1, 2 અને 3 જોઈ ગયા અને તમને મેં પીડીએફ પણ મોકલી હતી અને એ પીડીએફમાંથી તમે આન્સર લખ્યા, બરાબર છે, અને ચેક પણ કરાવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું યુનિટ 4 હાઉ મેની એટલે શું થશે? કેટલા. બરાબર છે. હવે હાઉ મેની કોના માટે વપરાશે? તો તમારે યાદ રાખવાનું કે હાઉ મેની એ સંખ્યા માટે વપરાય. જો અહીં છે હાઉ મેની એટલે કેટલા. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. હાઉ મેની બુક્સ એટલે કેટલા પુસ્તકો. હાઉ મેની બોયઝ એટલે કેટલા છોકરાઓ. આ પ્રશ્નના ઉત્તરમાં ચોક્કસ સંખ્યાનો નિર્દેશ થાય છે. સંખ્યા, બરાબર છે. આપણે પૂછવું હોય કે કેટલી પેન્સિલ છે, કેટલી બોલપેન છે, કેટલા પુસ્તકો છે, તો એના માટે હાઉ મેની વપરાય. ગણતરી થઈ શકે તેવી વસ્તુની સંખ્યા કહેવી, બરાબર છે. આ માટે આપણે 2 નવા નિયમો શીખવા પડશે. અંગ્રેજીમાં સંખ્યા અને નામોનું બહુવચન. હવે અંગ્રેજીમાં સંખ્યા તો તમને બધાને આવડે જ છે, 1 થી લઈને 100 સુધી, નહીં તો 50 એટલે કે 50 સુધી તો તમને આવડતી જ હશે, બરાબર છે. તો અહીં જુઓ, આપણને નંબર્સ આપ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25, બરાબર છે. હવે જુઓ, ત્યાર પછી તમે 25 સુધી લખો છો, બરાબર છે. પછી શું આવશે? તો 30 આવશે. 30 એટલે 30. પછી તમારે લખવાનું 31 32 33, બરાબર છે, બરાબર ને. તે જ પ્રમાણે પછી 40 એટલે 40 થશે. ત્યાર પછી તમારે લખવાનું 41 42 43 44 45 46 47 48 49 અને 50 એટલે 50. પછી 60 એટલે 60, 70 એટલે 70, 80 એટલે 80, 90 એટલે 90 અને 100 એટલે કેટલા થશે? 100. કે હવે શું થશે? જો 1 થી 20 સુધી બરાબર યાદ હોય તો પછી તમારે આટલું યાદ રાખી લેવાનું, તો તમને તરત જ આવડી જશે. પરંતુ 1 થી 20 તમને કમ્પ્લીટ યાદ હોવું જોઈએ. શા માટે? કારણ કે આજે આપણે 31 32 33 41 42 એવું આવશે ને, તેમાં તો તમારે એ જ પ્રમાણે લખવું પડશે ને. અત્યારે તમને કહ્યું એ પ્રમાણે કે 31 32, એ જ પ્રમાણે 41 42, બરાબર, 51 52 53 54, એટલે સ્પેલિંગ તો બધા આ જ આવશે, બરાબર છે. પણ ક્યારે બદલાશે? જ્યારે આ હશે ત્યારે ચેન્જ થશે, બરાબર છે. 20 છે તો 20 પછી 21 આવે તો આપણે શું લખવાનું? 21, બરાબર છે. એટલે આ તમારે ખાસ યાદ રાખવાના રહેશે. જો અત્યારે મેં સમજાવ્યું એ સામેના પેજ પર આપેલું જ છે કે એક્ઝામ્પલ છે કે 5, બરાબર છે. તો 5 પછી અહીં આપ્યું છે 11 19 21 29 31 38 42 47, બરાબર છે. એ પ્રમાણે અહીં આપેલું છે કે તમારે કઈ રીતે લખાય. અહીં જુઓ કે 31ને લખવાના હોય શબ્દોમાં, તો તમે કઈ રીતે લખી શકો કે 31ને શબ્દોમાં લખવા માટે 30 + 1 બરાબર 31 થયું. આ રીતે 30ની સાથે 1 થી લઈને 9 સુધી લખવાથી 31 થી 39 સુધી આવડી જશે, બરાબર છે. એ જ રીતે 40 વગેરે સાથે 1 થી 9 સુધી લખવાથી 99 99 સુધી સંખ્યા તૈયાર થઈ જશે, બરાબર છે. એટલે ખાસ તમારે 1 થી 20 અને આ જે છે એ યાદ રાખવાનું રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે શું કહ્યું છે કે બીજો નિયમ શું છે? એક તો અંગ્રેજીમાં સંખ્યા, એ તો આપણને ખબર છે કે 1 થી 100 સુધી આવડવા જોઈએ સ્પેલિંગ સાથે. હવે છે બીજો નિયમ, તો નામોનું બહુવચન. હવે આપણને જે નામ આપવામાં આવે છે એનું બહુવચન પણ આપણને આવડવું જોઈએ. તો અહીં જુઓ, બહુવચનમાં આપણને 5 નિયમ આપવામાં આવેલા છે.
નામોનું બહુવચનમાં રૂપાંતર કરતાં એ ખાસ યાદ રાખો કે વિશેષ કે સંજ્ઞાવાચક નામોનું કદી બહુવચન થતું નથી. કોઈ પણ વિશેષ હોય જેનામાં બરાબર છે તેનું કોઈ દિવસ બહુવચન નથી થતું, અને સંજ્ઞાવાચક હોય તેનું કોઈ દિવસ બહુવચન થતું નથી. એનું એ જ શબ્દ રહે છે. બરાબર છે. ચાલો, સામાન્ય નામના એક વચનના રૂપને એસ પ્રત્યે લગાડવાથી તેનું બહુવચનનું રૂપ થાય છે. જેમ કે કપનું કપ્સ, અ બોયનું બોયઝ, અ ગર્લનું ગર્લ્સ, એન એપલનું એપલ્સ, એન ઓરેન્જનું ઓરેન્જીસ. બરાબર છે. હવે શું છે કે બહુવચનના નામની પહેલાં આર્ટિકલ એ કે એન મુકાતો નથી. એટલે આપણને બધાને ખબર જ છે કે બહુવચન હોય તો પાછળ શું આવે? એસ આવે, ઈએસ આવે, આઈઈએસ આવે. બરાબર છે. એ પ્રમાણે થાય. પણ બહુવચન નામની પહેલાં આર્ટિકલ એ કે એન મુકાતો નથી. શા માટે? કારણ કે બહુવચનમાં તો એક કરતાં વધારે હોય, અને જો એક જ હોય તો આપણે એ કે એન લખી શકીએ. બરાબર છે ને. એન ક્યારે લખાય? જ્યારે સામાન્ય નામનો ઉચ્ચાર શેનાથી થતો હોય? સ્વરથી થતો હોય ત્યારે. ચાલો, હવે અહીં જુઓ બહુવચનના નિયમો. નામને અંતે એસ એસએચ ડબલ એસ એક્સ સીએચ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમને સમજાવું તો હવે અહીં શું કહ્યું છે કે નામને અંતે છે. બરાબર. પહેલાં તો આપણે આ યાદ રાખીશું કે એસએચ ડબલ એસ સીએચ એક્સ ઓ. બરાબર. આ હોય નામને અંતે શું હોય? એસ હોય અથવા એસએચ હોય, ડબલ એસ હોય, સીએચ હોય, એક્સ હોય કે ઓ હોય તો એની સાથે શું લાગશે? ઈએસ પ્રત્યય લાગશે. બરાબર છે. હવે ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે બોક્સ. બરાબર છે. તો એક્સ છે તો અહીં છે, હા, તો શું આવશે? બોક્સીસ થઈ જશે. બરાબર છે. પછી છે ગ્લાસ. આપણે શું નામ લખ્યું? ગ્લાસ. તો ગ્લાસમાં ડબલ એસ છે તો અહીં છે, તો પાછળ શું આવશે? ગ્લાસીસ. શું આવશે? ગ્લાસીસ. ઈએસ પ્રત્યય લાગી જાય. બરાબર છે. એ જ પ્રમાણે છે બેન્ચ. તો બેન્ચમાં શું થઈ જશે? બેન્ચીસ. અહીં સીએચ છે ને, તો જો અહીં સીએચ છે. હવે ધારો કે હું અહીં લખું છું બસ, તો બસનું શું થઈ જશે? બસીસ. બરાબર છે. કારણ કે અહીં એસ છે. હવે હું અહીં લખું રોઝ, તો આ એસઈ છે અહીં, તો નથી, એટલે અહીં પાછળ આવશે નહીં. બરાબર છે. જો અહીં આપ્યું છે બસમાં બસીસ, ડીશમાં ડીશીશ. બરાબર છે. એ હું તમને અહીં સમજાવી દઉં કે બસ છે એમાં પાછળ એસ આપેલો છે તો ઈએસ પ્રત્યય લાગ્યો. ડીશ છે તો ડીશમાં એસએચ આપેલો છે તો ઈએસ પ્રત્યય લાગ્યો. મેંગોમાં ઓ છે છેલ્લે. બરાબર છે. ઓ છે ને આપણે, એટલે ઈએસ પ્રત્યય લાગે. ક્લાસ, તો ક્લાસમાં ડબલ એસ છે પાછળ, અહીં ડબલ એસ છે એટલે ક્લાસીસ. બરાબર છે. ત્યાર પછી બોક્સનું બોક્સીસ, બેન્ચનું બેન્ચીસ. હવે જો નામને અંતે વાય હોય અને તેની પહેલાં વ્યંજન હોય તો વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યય લાગે છે. હવે અહીં શું કહ્યું છે કે નામને અંતે શું હોય? વ્યંજન હોય. ચાલો, હવે આપણે એક નામ લઈએ, બેબી. શું નામ લઈએ આપણે? બેબી. હવે અહીં છે વાય આપવામાં આવેલો છે. બરાબર છે. આ સ્વર છે કે વ્યંજન છે? તો શું છે? વ્યંજન. બરાબર છે. તો એનું શું થશે બહુવચનનું રૂપ? બેબીઝ. શું આવશે? આઈઈએસ. વાયને કાઢી નાખવાનો છે એ જ. બરાબર છે. શું આવશે? આઈઈએસ. બરાબર યાદ રાખજો કે વાયના પહેલાં જો વ્યંજન હોય તો આઈઈએસ પ્રત્યય લાગે. બરાબર છે. હવે ચાલો, સ્વર કેટલા છે? તો 5 સ્વર છે. બરાબર છે. કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ છે. બરાબર છે. હવે જુઓ કે એનું ઉદાહરણ લઈએ તો સ્ટોરી. સ્ટોરીમાં પાછળ શું છે?
તો વાય છે. આગળ શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો શું છે? વ્યંજન છે. બરાબર છે. તો આ શેનું ઉદાહરણ છે? આનું. તો સ્ટોરીમાં પાછળ શું આવી જશે? IES. પરંતુ જો આપણે સામાન્ય નામ લખીએ, બરાબર છે, અને વાય પહેલાં જો સ્વર હોય તો માત્ર ને માત્ર એસ પ્રત્યય લાગે. આ શેનું છે? તો અહીં આગળ શું છે? વાય પહેલાં એ જોઈ લેવાનું. બરાબર. જો વ્યંજન હોય તો IES પ્રત્યય લાગે. બરાબર છે. આ પણ વ્યંજન છે. તમારે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે સ્વર કેટલા છે? તો 5. AEIOU. બરાબર છે. હવે તમે એ જોશો કે એક્ઝામ્પલ, બરાબર છે, મંકી, ડોંકી. બરાબર છે. હવે આ વાય આપેલો છે, એની આગળ સ્વર છે. બરાબર છે. અત્યારે જ કહ્યું ને કે 5 સ્વર છે, AEIOU. હવે અહીં સ્વર છે, એના માટે આપણે પાછળ શું લગાવીશું બહુવચનમાં? તો માત્ર ને માત્ર એસ લગાવીશું. અહીં પણ જો વાયની આગળ શું છે? સ્વર છે, એટલે એનું પણ શું કરશું? પાછળ એસ પ્રત્યય લગાડીશું બહુવચનમાં. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે જો વાયની અગાઉ, વાયના પહેલાં જો સ્વર હોય તો પાછળ એસ પ્રત્યય લાગે, અને જો વ્યંજન હોય તો શું લાગે? વ્યંજન હોય તો IES. વ્યંજન હોય તો IES લાગે, અને સ્વર હોય તો પાછળ એસ લાગે. કોના? તો વાય પહેલાં. કોના પહેલાં? વાય પહેલાં. બરાબર છે. ચાલો, ત્યાર પછી આપણે ત્રીજું જોશું. નામને અંતે એફ કે FE હોય તો એફની જગ્યાએ VES પ્રત્યય લાગે. હવે જો અહીં લાઈફ FE છે. બરાબર છે. તો એફ અને ઈ નીકળી જશે અને પાછળ શું આવશે? VES. લાઈફનું શું થઈ જશે બહુવચન? લીવ્સ. બરાબર છે. તે જ પ્રમાણે અ લીફ, લીફ એટલે પાંદડું, જો પાછળ એફ છે તો છે. બરાબર છે. તો પાછળ શું આવી જશે? VES. એફ નીકળી જશે. પછી છે અ વાઇફ, તો વાઇફમાં પાછળ FE છે, તો FE નીકળી જશે અને શું આવી જશે? VES. બરાબર છે. એ આપણો ત્રીજો નિયમ છે. ત્યાર પછી જુઓ, આ તમારે યાદ રાખવાના રહેશે. નીચેના નામના બહુવચન અનિયમિત છે. અનિયમિત કઈ રીતે? તો તમે અહીં જોઈ શકશો કે મેન છે. બરાબર. મેનમાં અહીં એક વચનમાં એ છે, જ્યારે બહુવચનમાં ઈ આપવામાં આવેલો છે. ત્યાર પછી ચાઇલ્ડ છે, તો એક જ બાળક, અને ચિલ્ડ્રન તો એક કરતાં વધારે બાળકો. અ વુમન. બરાબર છે. તો અહીં શું થઈ જશે? વુમેન. અહીં એ આપવામાં આવેલો છે, તો અહીં ઈ આપવામાં આવેલો છે. અહીં એક જ સ્ત્રી છે, જ્યારે અહીં એક કરતાં વધારે સ્ત્રી છે. પછી તૂઠનું શું થઈ જશે? ટીથ. એ જ પ્રમાણે ફૂટનું ફીટ થઈ જશે. માઉસનું માઇસ. બરાબર છે. એવા તો કેટલાય બહુવચનના શબ્દો છે. બરાબર છે. તો એ તમારે યાદ રાખવાના હોય છે જાતે, કારણ કે કેટલાક નામના બહુવચન અનિયમિત છે. હવે પાંચમો નિયમ છે. તો અમુક શબ્દોના રૂપ એકવચન અને બહુવચનમાં એક જ છે. તો જો સીપનું સીપ જ રહેશે, અને ફિશનું ફિશ જ. તમે બહુવચનમાં અ સીપ છે. બરાબર. એક જ ઘેટું છે, તો બહુવચનમાં તમે એને સીપ્સ લખી શકો નહીં, પરંતુ સીપનું સીપ જ રહેશે. બરાબર છે. અને ફિશનું ફિશ જ રહેશે. એક સીપ હોય તો એ સીપ જ આવશે, અને વધારે હોય તો પણ સીપ આવે. એ જ પ્રમાણે એક જ માછલી હશે તો એ ફિશ લખાશે, અ ફિશ. અને એક કરતાં વધારે માછલી હોય તો પણ એનું બહુવચન ફિશ જ રહેશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આ જે એની એક્ટિવિટી છે. બરાબર છે. તો એક્ટિવિટીમાં તમારે જે છે, દાખલા તરીકે ચિત્રોની સંખ્યા ગણો અને ઉત્તર લખો. જો અહીં એક્ઝામ્પલ આપેલું છે 1 2 3 4 5 6, તો અહીં લખ્યું છે 6 ટોમેટોસ. બરાબર છે. તો અહીં તમારે ગણતરી કરવાની રહેશે, કાઉન્ટ કરી લેવાનું 1 2 3 4. શું છે? તો 4 ગ્લાસીસ. પછી અહીંયા છે લીવ્સ, તો 1 2 3 4 5 6 7 8 9 10, 10 લીવ્સ. આની PDF હું તમને મોકલી આપીશ. બરાબર. તમારે PDFમાંથી લખવાનું રહેશે. ચાલો, હવે જોઈશું આપણે લેસન નંબર 5, ડીઝ એન્ડ ડોઝ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે ડીઝ. બરાબર. ડીઝ એટલે
આપણને લેસન શું આપ્યું છે? ડીઝ એન્ડ ડોઝ. હવે જુઓ અહીં કે THESE આપ્યું છે અને બીજું શું આપ્યું છે? THOSE. બરાબર છે, ડીઝ અને ડોઝ. પહેલાં તો તમે સાંભળી લો કે આ જે છે આ THIS અને THAT. બરાબર. હવે આ એક વચન છે અને આ બહુવચન છે. બરાબર. THIS એ એક વચન છે અને THESE એ બહુવચન છે. જ્યારે એક જ વ્યક્તિ હોય ત્યારે આ ડીઝ વપરાય અને એક કરતાં વધારે હોય તો આ THESE બહુવચનમાં વપરાય છે. એ જ પ્રમાણે ધેટ એટલે પેલો, પેલી, પેલું, અને ડોઝ એ બહુવચનમાં વપરાય જ્યારે આ એક વચનમાં વપરાય. હવે જે છે કે આ ડીઝ છે, બરાબર છે, એ નજીકની વસ્તુ, વ્યક્તિ દર્શાવે. બરાબર છે, બરાબર છે. ડીઝ એક વચનમાં આવશે. હવે આ ડીઝ છે નજીકની વસ્તુ દર્શાવશે અને વ્યક્તિ, નજીકની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ડીઝનો ઉપયોગ થાય છે અને દૂરની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે, પણ ક્યારે? એક વચનમાં. બરાબર છે. અને બહુવચનમાં ડીઝ અને ધેટનું ડોઝ થઈ જશે. બરાબર છે. હવે જુઓ, હવે જે બંનેની સાથે જે ટુ બીનું ક્રિયાપદનું રૂપ આવે, બરાબર, એ હું તમને બતાવી દઉં કે જો અહીં કે બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર આવે છે. હવે આ ડીઝ, આપણે આ ડીઝ છે, બરાબર છે. હવે આ ડીઝ અને ધેટ સાથે શું વપરાશે? ટુ બીનું બહુવચનનું ક્રિયાપદનું રૂપ ઇઝ વપરાશે. બરાબર છે. અને ડીઝ અને ડોઝ સાથે શું વપરાશે? તો આર આવે છે. જો એક્ઝામ્પલ, ડીઝ ઇઝ અ બુક. આ પુસ્તક છે, એક વચન થયું કારણ કે એક જ પુસ્તક છે. ડીઝ આર બુક્સ. આ પુસ્તકો છે, આ બહુવચન થયું કારણ કે એક પુસ્તક નથી પરંતુ એક કરતાં વધારે છે. બરાબર છે. એક વચનમાં આ ડીઝ આવશે. બરાબર છે. બહુવચનમાં આ ડીઝનું શું થઈ જશે? આ ડીઝ થઈ જશે. ઇઝનું આર થઈ જશે અને બુકનું પાછળ એસ આવી જશે. બરાબર છે. જે આપણે યુનિટ 4માં નિયમો જોઈ ગયા. ધેટ ઇઝ અ બોય. પેલો છોકરો છે, એક વચન થયું. ડોઝ આર બોયઝ. પેલા છોકરાઓ છે, એ બહુવચન થઈ ગયું. ત્યાર પછી જુઓ, એક વચન અને બહુવચનમાં પ્રશ્નાર્થ વાક્યો, યસ અને નોમાં ઉત્તર. હવે એમાં શું થાય છે કે એક વચન હોય ત્યારે શું કરવાનું? તો જો આપણને આપવામાં આવેલું છે ધીઝ ઇઝ અ પેન. બરાબર છે. તો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. ઇઝ ધીઝ અ પેન. બરાબર છે. પાછળ ક્વેશ્ચન માર્ક. જો ક્વેશ્ચન માર્ક પાછળ નહીં હોય તો એ પ્રશ્નાર્થ વાક્ય કહેવાય નહીં, કારણ કે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય છે. તો યસમાં જવાબ એટલે કે હામાં હકારાત્મક જવાબ આપવો હોય તો યસ ઇટ ઇઝ, અને જો નામાં જવાબ આપવો હોય તો નો ઇટ ઇઝ નોટ અથવા નો ઇટ ઇઝન્ટ. બરાબર છે. એ જ પ્રમાણે બહુવચનમાં જુઓ, ધીઝ આર બુક્સ તો આર ધીઝ બુક્સ? યસ ધે આર, અથવા નો ધે આર નોટ, અથવા નો ધે આરન્ટ. ધેટ ઇઝ અ નર્સ. ઇઝ ધેટ અ નર્સ? તો યસ સી ઇઝ, અથવા નો સી ઇઝ નોટ. બરાબર છે. અહીં સી શા માટે આવ્યો? કારણ કે આ નર્સ છે. નર્સ કોણ હોઈ શકે? તો સ્ત્રી હોઈ શકે. બરાબર છે. લેડીઝ હોઈ શકે, બહેન હોઈ શકે. બરાબર છે. તો સ્ત્રી માટે શું વપરાશે? સી વપરાશે. બરાબર છે. અને આ વસ્તુ છે તો વસ્તુ માટે શું આવશે? એક વચનમાં ઈટ આવશે. તો આ બહુવચનનું વાક્ય છે એટલે શું થઈ જશે? ધે આવશે. બરાબર છે. એટલે અહીં ધે વપરાયો છે. હવે અહીં જુઓ, પેન છે. બરાબર છે. તો પેન એ શું છે? નિર્જીવ વસ્તુ છે અને એક વચનમાં છે એટલે શું થઈ જશે? એનું ઈટ લખ્યું છે. ત્યાર પછી જુઓ, ધોઝ આર ટોમેટોઝ. તો એનો પ્રશ્નાર્થ વાક્ય છે, આર ધોઝ ટોમેટોઝ? યસ ધે આર, અથવા નો ધે આર નોટ, અથવા ધે આરન્ટ. નો ધે આરન્ટ. આર નોટને તમે આરન્ટ પણ લખી શકો, પરંતુ આ જે ચિહ્ન છે એ તમારે ફરજિયાત કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 5મો યુનિટ છે આપણો ડીઝ એન્ડ ડોઝ, બરાબર છે, એ આપણે જોઈશું. તો જો એની એક્ટિવિટી છે. બરાબર છે. ચિત્રો જુઓ અને વાક્યોને બહુવચનમાં ફેરવી લખો. એક્ઝામ્પલ, ડીઝ ઇઝ અ નાઇફ. તો એનું બહુવચન શું થઈ જશે? ડીઝ આર ન્યૂઝ. બરાબર છે. એ જ પ્રમાણે જુઓ, આ ડીઝ છે. બરાબર. નંબર 1, ડીઝ ઇઝ અ ગ્લાસ. તો આ ડીઝનું શું થઈ જશે? THESE. બરાબર છે. આપણે બહુવચનમાં લખવાનું છે. ઇઝનું શું થઈ જશે?
આર અને ગ્લાસનું શું થઈ જશે? ગ્લાસીસ, કારણ કે પાછળ ડબલ એસ છે એટલે પાછળ શું આવશે? ઈ એસ. એ જ પ્રમાણે જુઓ, ડીઝનું ડીઝ થઈ જશે, ઇઝનું આર, અને મેંગો છે, મેંગોમાં પાછળ શું આપવામાં આવેલું છે? ઓ, બરાબર, એટલે પાછળ શું આવશે? ઈ એસ લાગી જશે. ત્યાર પછી છે ધેટ ઇઝ અ ડીશ, ધેટનું શું થઈ જશે? ડોઝ, ઇઝનું આર અને ડીશનું ડીસીસ, કારણ કે પાછળ એસએચ આપવામાં આવેલો છે એટલે પાછળ શું લાગશે? ઈએસ લાગશે. બરાબર છે, એ પ્રમાણે આપણે લખવાનું છે. હું તમને પીડીએફ મોકલી આપીશ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 4 અને યુનિટ 5 ગ્રામર બુકમાં આપણે જોયું અને સમજ્યા. અને તમારે આજે તમારી એક્ટિવિટી છે, બરાબર છે, એ એક્ટિવિટી તમને હું પીડીએફ મોકલી આપું છું. તો એ પીડીએફમાંથી તમારે લખવાની રહેશે. આવતા પીરિયડમાં આપણે આગળ જોઈશું. બરાબર છે, ગ્રામર અથવા સ્વાધ્યાય પોથીમાં હું તમને લખવા માટે આપીશ. ઓકે, આવતા પીરિયડમાં આપણે 6 જે છે એ જોશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ફક્ત આજનું લેસન શું રહેશે? તો યુનિટ 4 હાઉ મેની અને યુનિટ 5 બરાબર છે ડીઝ એન્ડ ડોઝ. બરાબર છે, તો યુનિટ 4 અને 5માં પીડીએફમાંથી લખવાનું રહેશે. શેમાં? ગ્રામર બુકમાં. ઓકે, થેન્ક યુ.